જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા નરસિંહ મહેતા સરોવરની બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેને લઈને છેલ્લા 1.5 વર્ષથી તળાવ દરવાજાથી ઝાંસીની રાણીના સર્કલ તરફ જવાનો રસ્તો એક તરફ કરી હાલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે। તેમજ નરસિંહ મહેતા સરોવરની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। હાલ અત્યારે જૂનાગઢના લગભગ ઘણા ખરા રોડ ડાયવર્ઝન કરેલ હોવાને કારણે ખૂબ મોટી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। એમાં ખાસ કરીને તળાવ દરવાજા વાળો રોડ બંધ કર્યાથી અહીંયા પિકઅપ અવર્સમાં એટલે કે ખાસ કરીને 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં ગાંધી ચોકથી ઝાંસીની રાણી સુધીમાં અતિશય ટ્રાફિક થઈ રહ્યો છે અને એને કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે, પ્રજાને તકલીફ પડી રહી છે। સાથે સાથે ટ્રાફિક પોલીસની પણ હેરાનગતિ વધી છે, તે પણ ટ્રાફિકને નિયમન કરી શકે એવી સ્થિતિમાં નથી હોતા। એમાં ખાસ કરીને જ્યારે ટ્રેન પસાર થાય એટલે કે 11:30 વાગે અને લગભગ પિકઅપ અવર્સનો ટાઈમ હોય એ સમયે જે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અહીંયા નીકળીને જોવું જોઈએ કે શું સ્થિતિ થાય છે, પ્રજાની શું હાલત થાય છે। એટલે એમણે એસી ચેમ્બરમાં બેસીને જે નિર્ણયો કર્યા છે એને બદલે આ ડાયવર્ઝનના જે કંઈ અત્યારે રોડ બંધ કર્યા છે એને બદલે ઝડપથી રોડ પૂરા થાય, ઝડપથી રોડનું કામ થાય એ દિશામાં કામ કરવું જોઈએ। એસી ચેમ્બરમાં બેસીને જે નિર્ણયો થાય છે એને કારણે પ્રજા પરેશાન થઈ રહી છે અને પ્રજાની હાલાકી વધી રહી છે। આ ટ્રાફિક સમસ્યામાં લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે જે તે રોડ બધા બંધ કર્યા છે તે તાત્કાલિક ચાલુ કરવામાં આવે, ડાયવર્ઝન તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, એ રિપેરિંગ કરવામાં આવે એવી અપેક્ષા રાખીએ।